હેલો સો ગાઈઝ, નમસ્કાર. આપણે આજે ગેસનો બાટલો લેવા આવ્યા છે દોસ્તો. જોઈ શકો છો તમે અહીંયા ગેસનો બાટલો લેવા માટે આવ્યા છે, પણ ત્યારે કંઈક કારણસર બંધ છે. યા તો એમનો ટાઈમ લેટ છે, યા તો હું વહેલો આવી ગયો છું. કંઈક કારણસર તો છે જ મિત્રો, કેમ કે લગભગ 9 વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ ચૂક્યો છે. હું સમજું કે 8 સાડા 8 વાગે ખુલી જતું હશે, પણ ખુલ્યું નથી દોસ્તો. જેથી બન્યા રહ્યો, તમને જોશો દોસ્તો. આ ગાડી તો એક પડેલી જ છે અહીંયા, અને આપણો ગેસનો બાટલો આ પડ્યો છે આપણી ગાડી ઉપર જ. અને આ જોઈ શકો છો મિત્રો, અત્યારે ત્યાં જ ઊભો છું, પણ કોઈ કારણસર આજે એ લોકો કેટલો ટાઈમ છે ને એમનો એ મને ખબર નથી સ્પેશિયલી દોસ્તો. પણ જોઈ શકો છો આ ગોડાઉન છે, આ ગાડીઓ પણ પડી છે, આ ગાડી પણ પડેલી છે, પણ હવે ખબર નહીં કે પડી રહેશે કે કઈ રીતે. આપણે રોજે આવતા નથી એટલે આપણને કોઈ ખબર નથી. તો જોઈએ છે મિત્રો કેટલા વાગે આવે છે, આ લોકો કેટલા વાગે ખોલતા હોય છે આપણને કોઈ આઈડિયા નથી. કેમ કે આપણે જ્યારે ગેસનો બાટલો પૂરો થઈ જાય ત્યારે જ આવતા હોય છે. કેમ કે દરરોજ આપણે કેમ આવીએ યાર, આપણને જ્યારે જરૂરત હોય ત્યારે જ આવતા હોય છે. આ બાજુ તમને જોવડાવ્યું કે આ બાજુ ગોડાઉન છે, પણ ત્યાં પણ આપણે જોયું છે તો ત્યાં પણ લોક છે, અને અહીંયા પણ આ બંધ છે. મારી ગાડી જોઈ શકો છો, અને ગેસનો બાટલો પણ ત્યાં પડેલો છે દોસ્તો. કેમ કે આપણને આનો ટાઈમનો કોઈ ખબર નથી. કેમ કે આપણો પણ ટાઈમ જ્યારે બાટલો પૂરો થાય છે ત્યારે જ આવીએ ને. એ પણ આપણે કયા ટાઈમે આવીએ ને મિત્રો, એ પણ આપણને પણ જનરલી ખબર છે જ નથી. એટલે એમનો કદાચ 10 વાગ્યાનો ટાઈમ પણ હોઈ શકે છે, કદાચ 9 વાગ્યાનો પણ હોઈ શકે છે. હવે કેટલી વાર લાગશે તો મને ખબર નથી મિત્રો. પણ જેટલા પણ મિત્રો ગેસનો બાટલો ઉપયોગ કરે છે એ મને કમેન્ટ કરો કે કેટલા વાગ્યાનો ટાઈમ એમનો હોય છે. એમ તો હું પૂછી લઈશ, પણ તમે કમેન્ટ કરો કેટલા વાગ્યાનો ટાઈમ હોય છે, કેટલા વાગે આવે છે, તમે કે બાટલો ભરાવા જાઓ છો કે નથી જતો, કઈ કંપનીનો બાટલો છે. આપણે ઇન્ડિયનનો બાટલો છે મિત્રો, જોઈ શકો છો તમે. ઇન્ડિયન કંપનીનો બાટલો છે આપણી પાસે. આ તમને અહીંયા જોઈ શકો છો ઓફિસના ઉપર આ કંપનીનો આપણા પાસે બાટલો. પણ મિત્રો ગેસનો બાટલો વાપરે છે એ જલ્દીથી જલ્દી કમેન્ટ કરો અને મને જણાવો કે કેટલા વાગે આવશે આ લોકો આવશે પછી આપણે ગેસનો બાટલો લઈને ઘરે જઈશું દોસ્તો. તો ત્યાં સુધી અહીંયા એક બ્લોગ બનાવી દો, મિની બ્લોગ મેં કીધું બનાવી દઈએ એવું પણ વિચાર્યું. અને લોકો પણ કમેન્ટ કરે કે કેટલા વાગે આવે છે, શું છે. લગભગ મારા ઘરથી 10-15 કિલોમીટર દૂર છે, એટલે અહીંયાથી પાછું ઘરે તો જવાય ના મિત્રો. એટલે અહીંયા રોકાવું પડશે અને જોઈએ છે કે કેટલા ટાઈમ પછી એ લોકો આવે છે. પછી ફોન કર્યો છે આપણે 2 વખત, પણ ફોન એમને ઉઠાવ્યો નથી. તો બને રહેજો દોસ્તો કે ક્યાં સુધી એ લોકો આવે છે એ જોઈએ, અને પછી હજી 10-15 મિનિટ રાહ જોઈએ, પછી ફરીથી પણ ફોન કરીશું મિત્રો. અને ગેસના બાટલા વગર આપણે ચાલતું નથી, એટલે લઈ જવું તો પડશે જ. અને દૂર છે એટલે અત્યારે પણ ઘરે ના જવાય દોસ્તો. જેથી બને રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. બાય બાય.